મિત્ર ગભાભાઈ કાપે ડુંડિયું. હવે જોઈએ આપણે કેવી ડુંડિયું કાપે, ખબર પડે કે નહીં. તમારે કોક ખાવું હોય તો કોમેન્ટ કરો, આવતા રહ્યો આપણી વાડીએ, બરોબર. કોક ખાવું જોવા જાવ ગભાભાઈને. હવે ગભાભાઈને છે ન તોડતા આવે તો હમણાં મૂકવી એક પાંચ એમ ડુંડી. હમણાં વાત કેવી તોડો છે ને ગભાભાઈ? આવી એ ખાતી હોય એવી જ પીધી જવો આવી. ખેડૂત હોય ને એને ખબર પડે પોક કહેવાય. પોક અત્યારે શિયાળામાં બહુ સારો. હાલો 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 રિપોર્ટર હાલો. હા ભાઈ જો પોક તોડે. હાલ્યો ડુંડિયું તોડે હો. એટલે અત્યારે પોક તો આજે બનાવવાનો છે. ગભાભાઈ અમારે પોક ખાવો જ ગભાભાઈ પોક તો ખાવો જ પડે ને. શિયાળે હમણાં વયો જશે. ઘઉંનો પોક બને પોક. તમને આવા શેકતા આવડે? હા બધું ભાવે શિયાળા ભાઈ. રોટલા કરતા આવડે છે. હાલો તો આ બધા શું કહેવાય ખાવો એટલો જ કરજો કીજો. હા હા લાવો. ફરતી ચાલવાની હોય ઈ વાયર છે. તમને છેડા દેવા પેલા ના ના આજે હું કુંવારો છું. તમારા લગ્ન કેમ કરવા? લગ્ન તો કરવા જ પડે ને. આ વાડીએ તમને કાપી બી હારી થોડા પોપિયાના સાઈ ક્યાં ક્યાં પોપિયાના સાઈ ઓલી આંબલી છે ને ઓલા લીલગરી. હા ત્યાં કાંઈ વાંધો નહીં. ત્યાં તમારે છે ને આ બે ખોડવું છે. હા હાલો તો બધું લઈ જાવ છે. લાવો લાવો લાવો. એલા જાન જમણવાની છે. ત્યાં ભાઈ ના જાન જમાવાનું બંધ કરો ને કે કોઈ દાંત નું રોટી જાય ને બે ત્રણ મુસારા મૂકી દે. આટલા તો હું એકલો ખાઈ જાય. તમને શેકતા ફાવે? બધું ફાવે છે. હા ગેસ નીકળી ગયો. બંધ કરો ડુંડિયું ખાવાની એટલે એ તો ખાવું પડે ને. ડુંડિયું ખાવાનું બંધ કરી દો એટલે ખોરાક કહેવાય આવડા. અત્યારે ચેડામાં ખાવ ને એટલે સારું પ્રોટીન મળે. હાલો બસ બસ હે બસ જોઈ શકો છો. ગભાભાઈ ઉતર્યો છે. હવે શેકવાનું બાકી છે. તમારે ખાવું હોય તો કોમેન્ટ કરજો. હા અને સબસ્ક્રાઇબ કરજો. લાઈક ફોલો કરવામાં ભૂલતા નહીં. નમસ્કાર.